આજે જો મારે ઊનનું તોરણ બનાવવાનું છે, તો પહેલાં જો આપણે જવડું તોરણ રાખવું હોય એવડી સાંકળી ગૂંથી લેવાની છે. પછી જો આ રીતનું ગૂંથવાનું છે આપણે, જો આ રીતનું આપણે ગૂંથી લેવું ઠેઠ લગન. જો પહેલાં આપણે 2 વાર ગૂંથી લીધું, પછી જો આપણે અહીંયાથી 2 વાર બાજુમાંથી ગૂંથી લીધું. પછી આપણે 2 સાંકળી પાડી દીધી. પછી આપણે જો નીચેથી બાજુમાંથી જ ગૂંથી લેવાની છે, નીચેથી જગ્યા મૂકવાની નથી. બાજુમાંથી 2 વાર પાછું ગૂંથી લીધું. હવે પાછી 2 સાંકળી મૂકી દેવું. તો પછી પાછું બાજુમાંથી ગૂંથી લેવાનું છે. 2 વાર ગૂંથવાનું ને 2 સાંકળી મૂકી દેવાની. એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવાનું છે. આ જે રીતનું ગૂંથી છે એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. આ રીતનું ઠેઠ લગન ગૂંથ્યું. પછી આપણે આવો લીલો દોરો બાંધી લેવાનો છે. આ રીતનો આપણે ઠેઠ લગન આખો પટ્ટો ગૂંથી લીધો. પછી આપણે અહીંયાથી આપણે લીલો દોરો બાંધી લીધો. એમાં જો આપણે એ જ રીતનું ગૂંથવાનું છે. 2 વાર ગૂંથી લીધો આપણે. જો આ 2 વાર ગૂંથ્યું ને 2 સાંકળી પાડી. એ પાછું જો એ 2 વાર ગૂંથ્યું હોય એ 2ની વચ્ચેથી આપણે દોરો કાઢી લેવાનો છે. એ પાછું 2 વાર ગૂંથી લેવાનું છે. જે 2 વાર આપણે ગૂંથ્યું હતું એની વચ્ચેથી દોરો કાઢીને પછી આપણે પાછી 2 સાંકળી પાડી દેવાની. 1 ને 2 આ જો 2 સાંકળી પાડી. પછી એની અંદરથી પાછું 2 વાર ગૂંથી લેવાનું છે. તો આ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. 2 વાર ગૂંથતું જવાનું ને 2 સાંકળી પાડતી જવાની. ગૂંથવાનું એ રીતનું જે આપણે પહેલાં 2 વાર ગૂંથવું હોય એની અંદરથી દોરો કાઢીને આપણે ગૂંથી લેવાનું છે. જો એ રીતનું ગૂંથ્યું હતું એ રીતનું ઠેઠ લગન ગૂંથી લઈશું. પછી પોપટીમાં ઠેઠ લગન ગૂંથાઈ જાય. પછી પાછો જો આપણે દોરો કાઢી લેવાનો છે ગુલાબી. પછી પાછો ગાંઠ મારી દેવું. જો અહીંયાથી ગાંઠ મારી. પછી પાછી આપણે એ જ રીતનું 1 ને 2 વાર ગૂંથી લેવાનું છે. પછી 1 ને 2 સાંકળી પાડી લેવાની. પછી પાછું જો લીલા દોરાની અંદરથી દોરો કાઢી લેવાનો છે. આ રીતનો જો પછી એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી નાખ્યું. જો લીલું ને ગુલાબી એ જ રીતનું જે રીતનું ગૂંથ્યું હતું એ રીતનું 1 વાર લીલું ને 1 વાર ગુલાબી, એટલે આ રીતનું ગૂંથાતું જાય આપણે. પછી જો કઈ રીતની કોથળી પાડવાની છે, તો જો અહીંયાથી આપણે આ 1 જગ્યા મૂકી દેવાની છે. આ 1 ખાનું મૂકી દેવાનું ને થોડીક જગ્યા મૂકીને નાથી દોરાની ગાંઠ મારી દેવાની છે. જો અહીંયાથી આ રીતની અહીંયાથી ગાંઠ મારી ને આપણે ગૂંથી લેવાનું છે. ગૂંથવાનું તો એ જ છે, ઉપર જે રીતનું ગૂંથ્યું હતું એ રીતનું જ. તો આ રીતને આપણે સાંકળી પાડી લેવાની પહેલાં 2, પછી આપણે અહીંયાથી ગૂંથી લેવાનું. 2 વાર ગૂંથવાનું ને 2 સાંકળી પાડતી જવાની. તો 2 વાર ગૂંથી લીધું, એની અંદરથી ગૂંથવાનું આપણે. જો આ કે રીતનું ખાનું એ રીતનું જો અહીંયાથી જો આપણે આ કેટલો જો એ રીતનું ગૂંથવાનું છે. એટલે એ રીતનું ગૂંથાતું છે. 2 વાર એકમાંથી જ ગૂંથી લેવાનું છે. પછી પાછી 2 સાંકળી પાડી દેવાની છે. એની અંદરથી ગૂંથી લઉં. એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવાનું છે.
જો એ રીતનું આપણે એટલે લગન ગૂંથી નાખ્યું. પછી જો ઓલી બાજુ એક જગ્યા મૂકી હતી એટલી જ આ બાજુ જગ્યા મૂકી દેવાની છે. બે બાજુ હરખી હરખી જગ્યા મૂકી અને વશમાં ગૂંથી લેવાનું છે આપણે. તો જો બે બાજુ ગુલાબી દોરાથી જો બે બાજુ જગ્યા મૂકીને ગૂંથી લીધું. એ જ રીતનું આપણે ઠેઠ લગન હવે પાછી આ દોરા નહીં તો એ રીતનું બે બાજુ થોડી થોડી જગ્યા મૂકીને ગૂંથતું જવાનું છે. ઠેઠ લગન આખી કોથળી એ જ રીતને પાડવાની છે. તો ઠેઠ લગન બે બાજુ થોડી થોડી જગ્યા મૂકતા જાય આપણે. પહેલાં ગુલાબીમાં, પછી લીલામાં, પછી પાછા ગુલાબીમાં, પછી પાછા લીલામાં. પછી જો આ રીતની થોડીક હેઠે જગ્યા વધતી ગઈ ને આ રીતની કોથળી પડતી ગઈ તો પછી પાછું જો આ રીતનો ગુલાબી દોરો લઈ લીધો અને હવે જો જરીક જગ્યા રહી હવે પાછું આપણે એ જ રીતનું થોડું ગૂંથી લેવાનું છે. જો આ રીતની આપણે કોથળી પડી ગઈ આખી આપણે ગૂંથી નાખ્યું. પછી આપણે જો આને આ રીતની કોથળી પાડી દીધી. પછી અહીંયાથી ગુલાબી દોરો બાંધી જો અહીંયાથી ગુલાબી દોરો બાંધી લેવાનો છે. પછી આપણે અહીંયાથી સાંકળી પાડતી જવાની છે. એક 2 3 4 ને 5 તો 5 સાંકળી પાડીને આપણે ચારે ફરતી ગૂંથી લેવાનું છે. જો આ રીતનું ગૂંથું એ રીતનું આપણે ઠેઠ લગન ગૂંથી લેવું. આપણે આખી કોથળી એ રીતની પાડી લેવાની છે. જો અહીંયા ગૂંથું એ રીતને આપણે ચારે ફરતી ગૂંથી લીધું. જો આપણે ગૂંથી નાખ્યું ચારે ફરતી એ રીતનું. આ એક કોથળી પાડી એવી આપણે 3 બીજી 2 કોથળી બાકી છે એ પણ બનાવી નાખવાની છે. આ એક પાડી એવી આપણે બીજી 2 બનાવી નાખશું. જો આપણે એક બનાવી એવી બીજી 2 બનાવી એટલે 3 કોથળી બની ગઈ. હવે આપણે આમાં લેસા બાંધવાના છે ચારે ફરતી. તો અહીંયાથી આપણે જો લેસા બાંધી દેવું. જો આ ગોવો દોરો લીધો ને આ રીતના લેસા બાંધવાના છે આમાં. જો ગુલાબી 3 આપણે ઠેઠ લગન બાંધી દીધા ને પોપટી આવા 3 હમાય એટલી જગ્યા રાખી દીધી. હવે ગુલાબી બાંધે એ જ રીતના આપણે પોપટી 3 લેનમાં બાંધી દેવું. જો લેસા બાંધી દીધા પછી આપણું તોરણ બનીને તૈયાર છે.